હેલો એવરીવન, ગુડ મોર્નિંગ, જય શ્રી કૃષ્ણ. કેમ છો બધા? આઈ હોપ બધા મજામાં જ હશે. તો સ્વાગત છે ફરી એકવાર અમારા એક મસ્ત મજાના વ્લોગમાં. તો હમણાં તો છે ને 2-3 દિવસથી વિડીયો બનાવ્યો નથી, કેમ કે છે ને હું કામમાં બહુ થાકી જાઉં છું ને પછી વિડીયો બનાવવાનો કેમ ટાઈમ રહેતો નથી. વિડીયોમાં રહું ને તો મારે લેટ થઈ જાય ઓફિસ જવાનું ને આવવાનું ને તો એવું બધું ચાલતું હતું. તો મેં કીધું આજેથી છે ને વિડીયો કન્ટિન્યુ કરી નાખું, કેમ કે કાલે છે સન્ડે. તો મેં કીધું 2 દિવસનો જો નાનો વિડીયો બને તો 2 દિવસનો અપલોડ કરીશ, બાકી આજનો આખો દિવસનો બની જશે. તો આજે સાંજે મતલબ કાલે અપલોડ કરીશ. તો જોઈએ હવે. તો ત્યારે તો છે ને રસોઈ બનાવવાનું ચાલે છે. ભાત બનાવ્યા છે અને મગ બનાવ્યા છે, મગનું શાક. તો બધું ચાલે છે અત્યારે બનાવવાનું. અને સતીશ ગયા છે નાવા. એને હમણાં લેટ થઈ ગયું હતું. તો રોજે તમે વહેલા જાગી જાય, પણ સાંજે ફ્રેન્ડના ઘરે બેસવા ગયા હતા તો મોડું થઈ ગયું. તો જેને નાસ્તો કરવાનો બાકી છે અને 7:15 જેવું તો થઈ ગયું છે અને 7:30 પોણા 8 નીકળવાનું હોય. તો હમણાં એ ઓફિસ નીકળી જશે. તો ત્યાં સુધી હું બધું કામ કરી નાખું અને ટિફિન ભરી દઉં પછી જાય. તો ગાઈઝ આપણે બધું કામ થઈ ગયું છે અને નાહી ધોઈને ફ્રેશ થઈ ગઈ છું હું. અને હવે છે ને થોડોક ટાઈમ છે, હજી 9 જ વાગ્યા છે, તો મારે ઓફિસ જવાની હજી વાર છે. તો મેં કીધું આ ખજૂર છે ને કેટલા દિવસથી પડ્યો છે, તો મેં કીધું ખજૂર પાક બનાવી નાખું. તો આ બોર્નવિટા છે ને એમાં નાખવું છે, મજા આવે, ટેસ્ટ મસ્ત આવે. તો ચાલો હું બનાવી લઉં પછી મળીએ આપણે. દેશમાંથી મંગાવેલું ઘી છે આ, શુદ્ધ ઘી. ડ્રાય ફ્રૂટ અને આપણે ફ્રાય કરી નાખ્યા. મસ્ત દેશી ઘીની સ્મેલ આવે છે, જોકે મને તો ઓછું ભાવે છે ઘી. તો બી હવે સ્ટાર્ટ કર્યું છે થોડું ઘી ખાવાનું. મને ઘી અને મારે તો 36નો આંકડો છે. મને છે ને ઘી નથી ભાવતું, પણ હવે છે ને થોડું ખાવાનું ચાલુ કરવું છું, કેમ કે ઘી તો ખાવું પડે. આપણો ખજૂર પાક બનીને રેડી થઈ ગયો છે. આમાં છે ને ડ્રાયફ્રૂટ નાખ્યું છે, ટોપરાનું ખમણ નાખ્યું છે અને બોર્નવિટા નાખ્યું છે. તો પછી હવે બનાવી લીધો છે. તો હવે હું પણ રેડી થઈ જાઉં, કેમ કે મારે હવે નીકળવું છે ઓફિસ જવા માટે. લગભગ 9:45 એવું તો થઈ ગયું છે. તો હું રેડી થઈ જાઉં ને પછી નીકળું ઓફિસ જવા માટે. બાકી છે ને મારે લેટ થઈ જશે. તો કાંઈ નહીં, હવે છે ને આપણે મળીએ આગળ. તો ગાઈસ આપણે છે ને ખજૂર પાક ઠરી ગયો છે, તો ટેસ્ટ કરી લે કેવો બન્યો છે ને. યાર બોર્નવિટા નાખ્યું છે ને એટલે મસ્ત સ્વાદ આવે છે. તમે બી ટ્રાય કરજો ક્યારેક, મજા આવે. બોર્નવિટા મસ્ત ટેસ્ટ આવે છે, કંઈક અલગ જ. તો ચાલો, હવે મારે પણ ઓફિસ જવાનો ટાઈમ થઈ ગયો છે અને રેડી થઈ ગઈ છું, નીકળું ઓફિસ જવા માટે. પછી આપણે છે ને હવે સાંજના મળશું કદાચ. ચલો ગાઈસ, તો ત્યારે હું નીકળી ગઈ છું ઘરે જવા માટે. સવારે તો છે ને ટાઈમ મળ્યો નહોતો તો વિડીયો બનાવ્યો નહીં, કેમ કે ફટાફટ નીકળી ગઈ હતી ઓફિસ જવા માટે. તો પછી મેં કીધું કે અત્યારે વિડીયો થોડો કન્ટિન્યુ કરી નાખું. બાકી છે ને સાચું કહું છું, છે ને ટાઈમ ન મળે. બાકી તો છે ને તમને ખબર જ છે આપણે વિડીયો તો બનાવીએ જ, પણ સવારે હું ભૂલી ગઈ હતી ને પાછું જલ્દીમાં હતી ને, તો પછી નીકળી ગઈ ઓફિસ. પછી અત્યારે છૂટીને મેં કીધું કે ચાલો વિડીયો કન્ટિન્યુ કર્યું અત્યારે. તો અત્યારે મોડું થઈ ગયું છે, તો ફટાફટ નીકળું છું ઘરે જવા માટે. હમણાં રિક્ષામાં જઈશ ને તો બી લેટ થશે, તો બસમાં નીકળી જાઉં, BRTSમાં, તો વહેલી પહોંચી જાઉં. તો અત્યારે હું પહોંચી ગઈ છું ઘરે. અને અત્યારે તો છે ને આજે કાંઈ રસોઈ બનાવવાની નથી. આજે અમારે બહાર જવાનું છે. એ જવાનું છે અમારે સાહિલ ને ફાલ્ગુનીના અને ઘરે, ને તમે બધા ઓળખતા જ હશો, દક્ષાબેનને ને એને. તો પછી અત્યારે અમારે ત્યાં જવાનું છે, તો અમારે ત્યાં જમવાનું છે. તો અત્યારે કાંઈ રસોઈ બનાવવાની નથી, તો હું સતીશને વેઇટ કરું છું. એ હમણાં આવી જશે 8 વાગ્યા, પછી અમે ત્યાં જશું હમણાં. તો સતીશ આવે ને પહેલાં સવારે કપડાને બધું ધોયું છે, તો બધું કામ બામ પતાવી નાખું, કપડાં ઘડી કરી નાખું. તો હમણાં સતીશ આવી જાય પછી જઈએ આપણે. શું કરે છે તો એકલો? હા, કहीं એકલો નહીં લે. મને કહેતો નથી કે હાલ તરબૂચ ખાવ હોય તો એકલો ખાઈ લે. હવારે કેની એકલા ખાધું તું? તારે તો જાવું તું ઓફિસ એટલે બી ખાઈ જવાના હોય.
મેં તો તને સામેથી કીધું હતું ને કે 1 લાખ ખાઈ લે. તો મેં તને નથી કીધું સામેથી કે તું એકલો ખાઈ જઈ. ત્યાં ક્યાં કીધું મને? ભૂખ લાગી ગઈ? ભૂખ નથી લાગી. 10 વાગે ઓલા 10 વાગે 5 વાગે નાસ્તો કર્યો એમ? 5 વાગે સિંગ લઈ આવ્યા તો ખાધી. હાલ તો હવે તૈયાર થઈ જા ચૂટકીમાં. તૈયાર છે. ચલો ગાઈસ, તો આપણે હવે નીકળી ગયા છે. મસ્ત ઠંડો પવન આવે છે. હમણાં કેટલા દિવસ છે કંઈ બહાર જ નહોતા નીકળ્યા. સાંજના તો આજે ટાઈમ મળી ગયો છે. તો ચાલો, અત્યારે આપણે જમીન ફ્રી થઈ ગયા. અમે છે ને દ્રાક્ષ ખાવાનું ચાલુ કર્યું. તો કેમ છે તમને? મજા. જમી લીધું કા આપણે? મસ્ત આજે દક્ષાબેને મસ્ત જમવાનું બનાવ્યું હતું તો આપણે જમી લીધું. આજે છે ને આપણે તૈયાર જમવા મળ્યું છે. શું કેવું તારે? મારે કાંઈ નથી કેવું. બસ જમીન નવરા થઈ ગયા એટલે થાકી ગયા કા? અમે કેટલા જણા 12 જણા હતા જમવામાં કા? કેટલા બધા વાસણ ધોયા ને જો કે અહીંયા તો રોજ એટલા હોય જ, પણ મારો આજે વારો ચડી ગયો વાસણ ધોવામાં. હા, રોજ અહીંયા 10 જણા તો હોય જ કા તમારે ડેઈલી જમવામાં. તો કાંઈ નહીં, અત્યારે છે ને આપણે દ્રાક્ષ ખાઈ લઈએ, પછી મળીએ આપણે. હા પણ શું કામ? હાલ તો જાય. હું નહીં આવું. જવાનો પાર્ટી જાવ. એક મહિનાથી ક્યાં ગયા નથી. આઈફોન લીધો ને પાર્ટી જવાનો. શું છે બોલો? પાણી પછી મોંઘી પાર્ટી મારાથી નો પૂગાય. તારે આ પાડવી જ નથી ને પેલા. હવે પરતે હવે ફરતા ને તમે. માર ખિસ્સામાં પૈસા નથી હો. સસ્તી પાર્ટી આપી દીધી. ભાઈ હાલો આજ રવિવાર છે ને, હાલો મોંઘી પાર્ટી. અમે રજા જ છે. હાલો બેસું. એક જાય હાલો. વેસુ જવાનું તો હાવ નામ લીધા જેવું ન હોય તારી પાસે. કઈ આપણે થોડા બિચારીને પણ મારે શું કામ લે? થોડાક દિન મહેમાન છે એટલે વધારે મારે લે. પૈસા ધક્કા મારે છે ને, ધક્કા મારે. ના ના, આ મારું પપ્પાનું ઘર છે, મારા નામની પ્રોપર્ટી પણ થશે અહીંયા. શું સમજી ગયો? તું મને નહીં આમ પરજો, આમ પરજે. એસ જેડી જેડી ગાડી તમે માથે ડબલ ઝાડા છો. મને સાચી વાત છે, એમાં મારે હા પૂરવી પડે. હું શું કઈ આમ બે પાસે ઉભો તો ખબર પડી જાય. કેટલી રોટલીઓ ખાવ છો? કેટલી રોટલીઓ ખાવ છો? આ બે હતા ને. હું બે જ રોટલી ખાઉં. આ પણ મેં એમ તો કીધું બે હતા ને. ભાઈઓ હું અત્યારે હેલ્મેટ લઈને બેઠો છું. તો ગાઈસ, અત્યારે છે ને આપણે આવી ગયા છે આઈસ્ક્રીમ ખાવા માટે. આ બધા છે ને મારી આગળ આજે પાર્ટી લેવાના છે આઈફોનની. તો આજે છે ને મારે પાર્ટી આપવી પડશે. તો આજે છે ને મારે પાર્ટી આપવાની છે. આ બધા હે ને ક્યારના વાહ પડી ગયા. પહેલા તો છે ને મેં કીધું કે હાલો આપણે ક્યાંક બહાર જઈએ. તો છે ને એ બધાને આજે બહારનું આવડી ગયું છે કે આઈફોન લીધો એટલે અમને પાર્ટી આપવાની છે. મેન આ જો અમારી આગળથી પાર્ટી લે છે. આને લીધું એટલે છે ને આને બેન હાથમાં આવી ગયું છે. ચાલો ગાઈસ, આપણે છે ને તો પાર્ટી આપી દે. આપણે ના નથી પડતા, આઈફોન લીધો પાર્ટી તો આપવી પડે. ચાલો તો આપણે પાર્ટી આપી દઈએ આજે. તો તમારે પાર્ટી જોતી હોય તો આવી જાઓ બધા. મહિનો દી પછી. કેમ? મહિનો થઈ ગયો છે તો પછી પાલટી દે. એ તો 1 વર્ષ પછી હાલે કા? હા, પણ નો અપાય મારે કા? હું કેવી રીતે પાર્ટી આપું? હાલો હાલો ઘરે, હાલો આવી જાઓ. હું હાલો. હવે ચાઇલ્ડ ને પીને ખબર પડી ગઈ. ચાઇલ્ડ પેમેન્ટ એ કરશે. તને યાદ રહી ગયું? બોલતો એ તો ના બોલતો નહીં. ના યાર, બોલતો નહીં. મારું ખાતું ખાલી થઈ જાય નહીં ક્યાંક. કોકના હાથમાં મોબાઈલ આવી જાય તો શું કરવું? ગયો એના હાથને ક્યાંય શાંતિ ન હોય, કાંઈ નથી. તને શાંતિ છે? જો મને શાંતિ જ છે.
સ્નોફોલ થાય. સીધી તે ખાઈ લીધી આઈસ્ક્રીમ પેટ ભરીને ખાધી આજે આ એક ખાઈ જાય બાકી મંગાવી આપણે હાલો આને ખાઈ લઈએ આના કારણે તો થોડો શિયાળામાં નેસો પડાય. આને કાંઈ એવું હોય ને માવા સિવાય માવો મળી ગયો એટલે કાંઈ નહીં બસ આને કહેવાય જો તું એનો સાથ આપતો નહીં હો ખબર છે ને પછી મામીની જરૂર પડે છે તારે તું પક્ષ પલટો નહીં કરવાનો હો તારે મારે બે બાજુ ડાબી મામાની જરૂર પડશે ને મામીની પડશે મામાની ના પડશે પડે બધાની જરૂર પડે માઉન્ટ આબુ ગયા ને સાહિલ સ્નોફોલ થતો હોય ને મારા વાળમાં તમે આગળ જઈને